નવસારીમાં પેટ્રોલ પંપ પર કોમર્શિયલ વાહનોની લાઇન લાગી। પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા હાલત કફોડી થઈ હતી। માત્ર 100 લીટર જ ડીઝલ મળતા ટ્રક ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ડીઝલ ઓછું મળતા આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને પણ ડીઝલ ન મળતા કાપણી ઉપર અસર પહોંચી રહી છે। ખેડૂતોએ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે। કોંગ્રેસી આગેવાનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી। આ સરકાર જે ખેડૂત સાથે ઓરમાયું વર્તન રાખી રહી છે એનો હું સ્પષ્ટ વિરોધી છું। આ જો સરકાર ધ્યાન આપશે તો પ્રજાને વિમુખ થતા વાર નહીં લાગશે એવું મારું સ્પષ્ટ માનવું। ખેતીનો ખૂબ સમય ચાલે છે ત્યારે ખેડૂતોને જે છૂટક ડીઝલ મળતું હતું એના પર પ્રતિબંધ આવતા ખેડૂતો માટે ખૂબ મોટી તકલીફો ઊભી થઈ છે। અમે મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ખેતીનો સમય ચાલે છે, ખેડૂતોને પેટ્રોલ ડીઝલની ખૂબ જરૂરિયાત છે ત્યારે એમને છૂટક પેટ્રોલ ડીઝલ આપવામાં આવે। સરકારની ખોટી વિદેશ નીતિ અને નબળી આર્થિક નીતિના કારણે આમ જનતા એનો ભોગ બની છે અને આમ જનતાએ લાઇનમાં ઉભા રહેવાનો સમય આવ્યો।